પ્રશ્ન છે ને એ જ કૃષ્ણ સુધી લઈ જાય. એટલે જીવનમાં પ્રશ્ન થવો જોઈએ. જીવનમાં પ્રશ્ન જ છે જે તમને મને પરમાત્મા તરફ અને થવો જોઈએ. ભગવાન ખાવું પીવું શું એ તો દુનિયાનો દરેક જીવ કરે છે, એમાં કઈ નવાઈ નથી. આપણી કરતા મોંઘું ખાવાવાળા, આપણી કરતા સારું જીવવાવાળા છે, અને આપણી કરતા નબળું ખાવાવાળા અને નબળું જીવવાવાળા છે. 5 લાખ રૂપિયા પગાર છે એને ઘટે છે, અને 5000 રૂમ હાંકવાવાળા દુનિયામાં પડ્યા છે. સુખનું પરમેનન્ટ એડ્રેસ આજ સુધી કોઈને જડ્યું નથી, અને કોઈ દિવસ કોઈને જડવાનું નથી. કારણ કે સુખ ત્યાં નથી હોતું જ્યાં આપણે શોધીએ છીએ, સુખ ત્યાં હોય છે જ્યાં આપણે મેળવી શકીએ છીએ. પૂજ્ય ભાઈશ્રીને કોઈ પ્રશ્ન કર્યો કે જીવનમાં શાંતિ માટે શું કરવું જોઈએ, સીધો શોર્ટ એન્ડ સ્વીટ આન્સર આપી દીધો કે જે કરતા હોય એ બંધ કરી દો એટલે જીવનમાં શાંતિ. જે કારણ વિનાની ઉપાધિઓ કરતા હોય, કારણ વિનાની માથે બળતરાઓ લઈને ફરતા હોય, એ બધું બંધ કરી દો, શાંતિ ઓટોમેટિક. અને એટલા માટે શાંતિને પ્રાપ્ત કરવી છે, સુખની અનુભૂતિ. પણ મુખ્યત્વે તો આપણે સુખને ગોતતા જ ન હોઈએ. દુઃખી થવાનું એક કારણ છે કે આપણે દુઃખ જ ગોતીએ છીએ. હંમેશા આપણાથી રૂપિયાવાળા વધારે કોણ છે એ જ જોઈએ છીએ, એટલે આપણા રૂપિયા આપણને ઓછા લાગે છે. આપણાથી નાનું કોણ છે એ જોવો તો કઈ ચિંતા છે જ નહીં. રોડે નીકળો તો એ જોવો ડામર પાથરતા મજૂરોના બાળકોને કે એની કરતા તો વધારે સુખ છે ને. આવા વાવાઝોડાના સમયની અંદર તમે બધા ઘરમાં છુપાઈ જાઓ ત્યારે પેલા જીબીના નોકરિયાત લોકો હોય, બીજા ત્રીજા સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા નોકરી કરતા હોય, 10-10 હજાર રૂપિયાના પગારદારો હોય, પણ વીજળીના કડાકાઓમાં આપણે ઘરમાં જઈએ અને થાંભલે ચડ્યા હોય. અને એટલા માટે મારા ભગવાન, સુખ શોધશો તો સુખ મળશે, દુઃખ ગોતશો તો દુઃખ મળશે. મળશે એ જ જે તમારે જોઈએ છે. બોલો શું જોઈએ છે? સુખ જોઈએ છે ને તો અવાજ નહીં સાંભળતા વરસાદમાં, ભલે વરસતો देखते सावन का महीना नहीं है फिर भी शोर कर रहा है. अभी जियारा झूम नहीं रहा है, जियारा क्या बोलते हैं, जियारा कांप रहा है. नहीं तो झूमना चाहिए जियारा. बारिश में तो जिया. सावन का महीना पवन करे शोर, वैशाख का महीना पवन करे शोर, जियरारा चूमे अरे ना 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 जियरारा कांपे ऐसे वनमाला से. अरे सोनी बाबा शोर शोर एक ऐसे बोलो. એને એટલા માટે ભગવાન જો ગોતે અને જોજી કેવું છે સાચું કહેજો. યમુનાજીમાં જાય ને બધા તો આવીને વાતો કરે, શું કરે કે મથુરામાં ગયા હતા નકરી ગંદકી હતી, એમ જ કે બધા. તો ગોત દર્શન કરવા ગયા હતા, ગંદકી જોવા ગયા હતા. હા, મંદિરમાં જાઓ ભગવાન તો મૂર્તિ સામે જો દ્રષ્ટિ હોય તો મંદિરમાં કચરો દેખાય જ નહીં મારા ભગવાન. આ તો શોધીએ છીએ કચરો ક્યાં પડ્યો, ગંદકી ક્યાં પડી, કોણ કેવું, કે હવે તો ન્યાય બધા બગડી જાય, ન્યાય જેવું તેવું. પણ આપણે એની સામે જોયું, ત્યાં તપ કરવા વાળા છે ઋષિકેશની અંદર, પણ આપણી દ્રષ્ટિ હંમેશા એને જ ગોતે છે. અને એટલા માટે ઘણી વખત જાત્રાઓ કર્યા પછી કોરા રહી જાય, ઘણી વખત નાઈન બહાર આવે ને કોરા રહી જાય. શા માટે? કારણ કે નાયા જ નથી, રેનકોટ પહેરીને ગયા હતા. અને રેનકોટ પહેરીને ગમે એટલી વાર નીચે ઉભા રહ્યો ભગવાન, પાણી અડવા દો તો મેળાવે ને, અડતું જ નથી. અને એટલા માટે આટલી કથાઓ કીર્તન. અને એટલા માટે મારે એવું મારો આ નિયમ છે, આપણે કાંઈ વિશ્વ વંદનીય થઈ જવું, જેને થવું એ ભલે થઈ જાય. જેને કદાચ વધારે પીએચડી થાય, ડોક્ટર થાય, બોલું જે થાય એ તો જેટલું વધારે એટલી ઉપાધિ વધારે. હા, પૂછો ને એને નોકરી ન હોય રાયડું નાખી છે, નોકરી નથી નોકરી નથી નોકરી. અને હવે એને પૂછો જેને મળી ગઈ છે ને કે કેદી આવવાની, અમારે નોકરો છે ને ભાઈ રજા ન મળે. તો જેને મળી ગઈ છે એને ઉપાધિ છે, અને નથી મળી એને ઉપાધિ છે. ભગવાન ન તો નોકરીમાં સુખ છે, ન તો નોકરી વિના સુખ છે. સુખ હેમાં છે ભગવાન. ચાલો ને જાય સત સંગમાં, સત્સંગ મોટું કામ છે, સત્સંગ મોટું કામ છે. સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ.
કાલનું કાચું હોય રે ભાઈ, કાલનું કાચું હોય જો સત્સંગમાંથી રજા લઈને સૌને જય શ્રી કૃષ્ણ કહીએ ભાઈ, સૌને જય શ્રી કૃષ્ણ કહીએ. તુલસીદાસજીએ સુંદર કાંડમાં કીધું છે કે જે સુખ દુનિયાના તમામ પદાર્થોથી તમને પ્રાપ્ત ન થાય એ ક્ષણના સત્સંગથી પ્રાપ્ત છે. સત્સંગ એ સુખનું દાન કરે. અને એટલા માટે અહીંયા 7 દિવસની આ કથા કોના માટે છે ભગવાન? કોના માટે છે? મારા માટે છે. તમે સાંભળો છો તો તમારા માટે. કાંઈ કથા થઈ રહી છે ત્યારે કોના માટે છે એવો પ્રશ્ન નહીં, આપણા માટે છે. ગોતો એવું કથામાં શું એવું આવે છે કે જે આપણામાં નથી. શોધો એવું કે શું એવું કથામાં એવું જે આપણામાં છે, આપણે કાઢી નાખવું પડે એમ છે. કઈ કુટેવ છે જે મૂકી દેવી પડે એમ છે, કઈ સારી ટેવ છે જેમ વધારવી પડે છે. અને જો આવું બધું કર્યા પછી કથા કીર્તન, યાદ રાખજો, નડતા હોય ને એની ઘરે કથાઓ હોય જ નહીં. જેને પિતૃ નડતા હોય એની ઘરે કથા હોય ભગવાન? એ તો ક્યાંય ભૂલા પડ્યા હોય. નડતા હોય ને એટલા માટે આ સપ્તાહ નથી કરી. આ મોરી પરિવારના બધા પિતૃઓનો મોક્ષ થઈ ગયો છે ને એટલા માટે આ કથા છે. હા, અને એ એના મોક્ષનું આ પ્રમાણ છે ભગવાન. આટલા વર્ષો પછી તમે બધા ભેગા થઈને કથા કરો છો એટલા માટે એક વાત તો 100% મનમાં જ કાઢી નાખજો કે મને ને તમને, મારા ને તમારા કર્મ સિવાય કોઈ નડતું. આ મારું વચન નથી મારા ભગવાન. ભાગવતનો દશમ છે દ્વારકાધીશે નંદ બાવાને કીધેલી વાત છે કે બાબા કર્મણેવ જાયતે જંતુ કર્મણેવ વિલીયતે સુખમ દુઃખમ ભયક્ષેમમ કર્મણેવ વિપદ્યતે. માણસને મળતું સુખ દુઃખ એણે વાવેલા ઝાડવાનું ફળ છે. અને એટલા માટે મને હાલો કરોજી મને દુઃખી તમે બધાય. શું દુઃખી? કેટલા દિવસ દુઃખી કરી શકો? 7 દિવસ. અને બહુ દુઃખી કરો તો અડધી રાતે વિયો જાવ ગાડી લઈ. અને હું તમને દુઃખી કરવા મળું કેટલા દિવસ? 2 દિવસ સહન કરો, 3 દિવસ, ચોથે દિવસે એમ કહો દાદા આવજો અમે બીજા ગોતી લીધા છે. મને તમને કોઈ દુઃખી કરી શકે? સેમ એવી જ રીતના મને તમને સુખી પણ કોઈ કરી શકે નહીં. એટલે સુખ દુઃખ એ મારા ને તમારા મનની એક નડે છે ને આ છે, એમાં બહુ નહીં ઉતરો મારા ભગવાન. જો જીવનમાં સુખી થવું હોય તો કર્મ છે એને જ પ્રધાન. રામચરિતમાનસ